નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો નવા વર્ષથી બદલાતા 10 મોટા ફેરફાર, જેમની અંદર બેંક, લોન, ગેસ, સિમ કાર્ડ, વાહન, યુપીઆઈ, ટેક્સ, એફડી, એટીએમ, ખેડૂતો અને શેર માર્કેટને લઈને મોટા બદલાવ। તો રાશન કાર્ડ ધારકોને અનાજની સાથે મળશે 1000 રૂપિયા, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। મંદીની અંદર હીરાના કારીગરોને મળશે 3000 રૂપિયા, મોંઘવારી ઘટશે, વીજળી બિલ ઓછું આવશે, 3 હિતકારી નિર્ણય। વસ્તી ગણતરી ચેકને લઈને ખુશખબર, નવા વર્ષે અનાજ વિતરણની પ્રણાલી બદલાશે, ખેડૂતો માટે 60,000 કરોડ રૂપિયાની લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તો એમને વિનંતી છે કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, નવા વર્ષથી એટલે કે વર્ષ 2025થી ગુજરાત સરકાર ગુજરાતના તમામ ગ્રાહકોને મોટી ગિફ્ટ આપશે અને આ ગિફ્ટના ભાગરૂપી હવે તમારી ઘરે વીજળી બિલ છે એટલે કે એ ઓછું આવશે। મિત્રો, આપણે જણાવી દઈએ કે તમારા ઘરની અંદર 100 યુનિટ વીજળીનો વપરાશ થાય છે અને જે વીજળી બને છે એ વીજળીની અંદર હવે 50 થી લઈને 60 રૂપિયા ઓછું વીજળી બિલ આવશે। અને મિત્રો, તમારી ઘરે 200 યુનિટ સુધી વીજળીનો વપરાશ થાય છે તો એ વીજળી બિલની અંદર જે વીજળી બિલ બનશે એમની અંદર 100 થી લઈને 150 રૂપિયાનો ઘટાડો થઈ જશે અને તમારી ઘરે વીજળી બિલ આવશે। મિત્રો, આપને જણાવી દઈએ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મોટી જાહેરાત કરી છે અને એમને કહ્યું છે કે વીજળી બિલના જે યુનિટ ફ્યુલ સર ચાર્જ હોય છે એમની અંદર 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાના કારણે વીજળી બિલ છે એ પણ આવનારા દિવસોની અંદર ઘટીને તમારા ઘરે આવશે અને આનો લાભ છે મિત્રો ગુજરાતની અંદર 1.65 લાખ કરોડ જેટલી જનતા છે એમને મળશે। તો મિત્રો, આવનારા દિવસોની અંદર એટલે કે નવા વર્ષથી તમારી ઘરે જે વીજળી બિલ આવશે એમની અંદર 60 થી લઈને 150 રૂપિયા સુધી અથવા તો વીજ વપરાશ જે રીતે વધારશે એ પ્રમાણે વીજળી બિલ છે એ ઘટીને આવશે। ગુજરાત સરકાર તરફથી મોટી ગિફ્ટ છે એ મિત્રો મળશે। ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડની અંદર જે અનાજ મળે છે એની પ્રણાલીની અંદર ફેરફાર કરવામાં આવશે। અત્યાર સુધી જે તમને અનાજ મળતું હતું એમની અંદર વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં તમને આપવામાં આવતા હતા, પરંતુ હવે 1/2 કિલો ચોખા છે એ ઘટાડવામાં આવ્યા છે। એમની જગ્યાએ 1/2 કિલો ઘઉં છે એ વધારી દેવામાં આવ્યા છે। આમ યુનિટ દીઠ એટલે કે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ તો તમને મળવાપાત્ર રહેશે, પરંતુ 1/2 કિલો ચોખા છે એ ઘટાડવામાં આવ્યા છે। એમની જગ્યાએ ઘઉં છે એ વધારી દેવામાં આવ્યા છે। ખાસ કરીને મિત્રો, અત્યોદયના રાશન કાર્ડ ધારકો છે એમને 35 કિલો અનાજ મળશે, એમની અંદર 14 કિલો ઘઉં મળતા હતા, 21 કિલો ચોખા મળતા હતા, એમને હવે 18 કિલો ચોખા મળશે અને 17 કિલોગ્રામ ખાસ કરીને મિત્રો ઘઉં મળવાપાત્ર રહેશે। તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે અનાજની જે પ્રણાલી છે એની અંદર બદલાવ થશે અને હવે અત્યોદયના રાશન કાર્ડ ધારકો છે, બીજા રાશન કાર્ડ ધારકો છે કે જેમને અનાજ મળે છે એમને ચોખાની જગ્યાએ ઘઉં છે એ વધારવામાં આવ્યા છે, એટલે કે વધારે જથ્થો છે એ મિત્રો મળવાપાત્ર રહેશે। ત્યાર પછી નવા મહિનાથી બદલાતા 10 મોટા ફેરફારની માહિતી ઉપર નજર કરી લઈએ તો 1 જાન્યુઆરી 2025થી ખેડૂતોને ગેરંટી વગર લોન આપવામાં આવશે। મિત્રો, અત્યાર સુધી ખેડૂતોને 1,60,000 રૂપિયાની મર્યાદામાં લોન આપવામાં આવતી હતી, પરંતુ આ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે। હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની કોઈ પણ ગેરંટી વગર બેંકો દ્વારા લોન છે એ પણ આપવામાં આવશે। તો મિત્રો, આ નિર્ણયના કારણે ખેડૂતોની અંદર છે અત્યારે ખુશીનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જાન્યુઆરી મહિનાની અંદર કારના ભાવની અંદર વધારો થશે। ખાસ કરીને મિત્રો, બ્રાન્ડ કારો હોય છે, જે કંપનીઓ હોય છે જેમ કે મારુતિ સુઝુકી હોય, ટાટા મોટર હોય, હુન્ડાઈ હોય,
ત્યાર પછી મર્સિડીઝ બેન્ઝ હોય, ઓડી હોય, BMW જેવી કારો છે એ કારો મોંઘી થશે, જેના ભાવની અંદર 2 થી લઈને 4% વધારો જોવા મળશે. તો નવા વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી જ ગ્રાહકો કારની ખરીદી કરવા માંગે છે એમના ઉપર આ ભાવ વધારવાની અસર થશે. ત્યાર પછી આગળ જોઈએ તો યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે કે વર્ષ 2025થી જ ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે એ મિત્રો વધારવામાં આવશે. મિત્રો તમે યુપીઆઈ દ્વારા અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન કરતા હતા તો માત્ર ને માત્ર 5,000 સુધીનું તમે ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા, પરંતુ એમની મર્યાદા હવે વધારો કરવામાં આવી છે. હવે તમે દિવસ દરમિયાન યુપીઆઈ દ્વારા 10,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકો છો. તો 1 જાન્યુઆરી 2025થી જ યુપીઆઈ દ્વારા તમે મેક્સિમમ 10,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકો છો. અત્યાર સુધીમાં તમે 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો કરદાતાઓ છે એટલે કે ટેક્સ ભરનાર જે લોકો છે એમની માટે કડક નિયમો છે એ 1 જાન્યુઆરીથી જ લાગુ થશે. એમનું જે ઓફિશિયલી એકાઉન્ટ હોય એમની ઉપર લોગિન થવા માટે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનમાંથી પસાર થવું પડશે. સુરક્ષાની અંદર વધારો કરવા માટે આ નવો કડક નિયમ છે એ પણ મિત્રો લાગુ કરવામાં આવ્યો છે. તો જે તે વ્યક્તિ ટેક્સ ભરે છે, કરદાતાઓ છે, એમની માટે આ નવો મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન કડક નિયમ છે એ લાગુ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટના નિયમો છે એમની અંદર પણ અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. તમે તમારા પૈસાનું રોકાણ એફડીની અંદર કર્યું તો એ નિયમ પણ હવે વેબસાઇટ ઉપર થઈ જશે, જાણી જોઈ શકો છો ખાસ મિત્રો. ત્યાર પછી ગેસ સિલિન્ડર, સીએનજી અને પીએનજીના ભાવની અંદર વધારો થવાની શક્યતા છે. મિત્રો છેલ્લા ઘણા સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર કોઈ ફેરફાર થયો નથી, એ સ્થિર રહ્યા છે. એવી જ રીતે આ મહિને પણ 810 રૂપિયા સુધી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ રહે તેવી શક્યતા રહેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો એટીએમમાંથી હવે તમે પીએફના પૈસા છે એ ઉપાડી શકો છો. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ સુધી નથી કરી, પરંતુ નવા વર્ષથી એટલે કે આ નવો નિયમ લાગુ કરવાની માહિતી હતી. એટલે કે તમે આ નવા વર્ષથી એટલે કે વર્ષ 2025થી પીએફના પૈસા છે એ એટીએમમાંથી ઉપાડી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો માર્કેટને લઈને બદલાવ ઉપર નજર કરી લે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE તાજેતરમાં જ જણાવ્યું છે એમની અંદર સેન્સેક્સ, બેન્કેક્સ અને સેન્સેક્સ 50ની એક્સપાયરી તારીખ છે 1 જાન્યુઆરી 2025થી જ સુધારવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે સાપ્તાહિક કરાર છે એ શુક્રવારને બદલે હવે સપ્તાહના મંગળવારે સમાપ્ત કરવામાં આવશે. એટલે કે માસિક કરાર દર મહિનાના છેલ્લા મંગળવારે સમાપ્ત કરવામાં આવશે. તો શેર માર્કેટને લઈને પણ મોટા બદલાવ છે એ નવા વર્ષથી જ નવા મહિનાથી જ લાગુ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો ભારતની અંદર ખેતી માટે મુખ્ય ખાતર છે એ ડીએપી છે. એ ડીએપી ખાતરના ભાવની અંદર વધારો થવાની શક્યતા છે. મિત્રો હાલમાં 50 કિલોગ્રામની બેગ છે એટલે કે ખાતરની બેગ છે એ 1350 રૂપિયામાં મળી રહેલી છે, પરંતુ સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એમની અંદર સબસિડી આપવામાં આવશે, જેના કારણે 1350 માં આ બેગ મળી રહી છે. પરંતુ 31 ડિસેમ્બર 2024ના રોજ આ સબસિડીની જે મર્યાદા હતી એ પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે હવે ખાતરના ભાવની અંદર 200 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. જો કે કેન્દ્ર સરકાર ખાતરના ભાવની અંદર સબસિડી એને એક કન્ટિન્યુ રાખે તો ખાતરના ભાવની અંદર ભાવ વધારો નહીં થાય, નહીંતર તો ડીએપીના જે ભાવ છે એમની અંદર 200 રૂપિયાનો વધારો થતો જોવા મળવાનો છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો જાન્યુઆરી 2025ની અંદર સાપ્તાહિક રજાઓ છે એ સિવાય ઘણી બધી રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓ છે એ બેંકની અંદર આવી રહેશે. એમના કારણે બેંકની અંદર 15 દિવસ સુધી કોઈ કામકાજ નહીં થાય. તો દર શનિવારે અને મહિનાના જે બીજા અને ચોથા શનિવારે બેંકની અંદર રજા હોય છે. એ સિવાય ઘણી બધી રાજ્યની અંદર રાષ્ટ્રીય રજાઓ છે એ આવી
રહી છે. એમના કારણે બેંકો છે એ 15 દિવસ સુધી જાન્યુઆરી મહિનાની અંદર બંધ રહેશે. એટલે કે બેંક દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે. તો તમે ખાસ કરીને જોઈ લેજો, જેથી કરીને બેંકે તમારે ધક્કો ન થાય અને બેંક ચાલુ હોય તે દિવસે તમે જાઓ અને બેંકના કામો છે એ પતાવી લો. એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર 15 દિવસ સુધી બેંકો બંધ રહેશે. ક્યારે બંધ રહેશે એનું રજા યાદી લિસ્ટ છે એ ખાસ કરીને તમે ચેક કરી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો સિમ કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે સાયબર ક્ષેત્રે પીડિત સામે લડવા માટે કડક પગલાં લીધા છે. સિમ કાર્ડના દુરુપયોગને જે વ્યક્તિ કરે છે એમની સામે કડક કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે. નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરે છે તો એમનું નામ છે એ બ્લેક લિસ્ટની અંદર મૂકવામાં આવશે અને એ વ્યક્તિને પણ 3 વર્ષ સુધી સિમ કાર્ડ પણ આપવામાં નહીં આવે. મિત્રો આપને જણાવી દઈએ કે તમે એક આધાર કાર્ડની અંદર મેક્સિમમ 9 સિમ કાર્ડ છે એ મેળવી શકો છો. 9થી વધારે સિમ કાર્ડ હશે તો તમારા અમુક સિમ કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવશે અને સિમ કાર્ડને લઈને નવો નિર્ણય છે એ પણ લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2025થી જ આ નવો નિયમ છે લાગુ થઈ ગયો છે. જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરે છે તો એમનું નામ છે બ્લેક લિસ્ટની અંદર મૂકી દેવામાં આવશે. ત્યાર પછી જે વ્યક્તિને એના નામે 3 વર્ષ સુધી સિમ કાર્ડ ન પણ મળી શકે છે. આગળ જોઈએ તો મિત્રો વર્ષ 2025ની અંદર મોંઘવારી ઘટશે. રિપોર્ટની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયની અંદર અનાજની અંદર કિંમતની અંદર ઘટાડો થવાની સંભાવના છે. બમ્પર ખરીફ અને રવિ પાકના જે થઈ રહ્યા છે, જે મુજબ મધ્યમ વર્ગના લોકો છે એમની માટે આવી ગઈ છે ખુશખબર. નવા વર્ષની અંદર લોટ, દાળ, ચોખાના ભાવ ઘટશે એવું પણ મિત્રો મોંઘવારી રિપોર્ટની અંદર કહેવામાં આવી રહ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારની અંદર વપરાશ વધ્યો છે, જેના કારણે અર્થતંત્ર છે એમને વેગ મળ્યો છે અને એના કારણે વર્ષ 2024 અને 25ના પ્રથમ 6 મહિનાની અંદર જીડીપી વૃદ્ધિ દર છે એ પણ 6% રહી શકે છે અને જીડીપી વૃદ્ધિ દર છે એ મિત્રો 6% રહેશે. તો મિત્રો આવનારા દિવસોની અંદર મોંઘવારી ઘટશે અને જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ફાયદો થશે. અનાજની કિંમતો છે એમની અંદર પણ ઘટાડો થશે. તો મિત્રો ગયા વર્ષના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળાની અંદર 8.2% અને બીજા ભાગની અંદર 8.1% વૃદ્ધિ દર છે, એટલે કે જીડીપી વૃદ્ધિ દર રહ્યો હતો, જેના કારણે જ મિત્રો ભાવ વધારો રહ્યો હતો. પરંતુ વર્ષ 2025ની અંદર જીડીપી વૃદ્ધિ દર છે મિત્રો 6% રહે તેવી સંભાવના જોવા મળી રહી છે, અહેવાલો મળી રહ્યા છે, જેના કારણે આવનારા દિવસોની અંદર હજી પણ મોંઘવારી છે એ ઘટી શકે છે. આરબીઆઈ દ્વારા હાલમાં આ રિપોર્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે. કામના સમાચારની અંદર આગળ વધીએ તો હવે રાશન કાર્ડ ધારકો છે મફત અનાજની સાથે સાથે મળશે પૈસા. મિત્રો જેમની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયાથી ઓછી છે, એમના પરિવારોની કોઈ કમાનાર વ્યક્તિ નથી, જે બીપીએલનું રાશન કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને 5 કિલો અનાજ તો આપવામાં આવશે જ, પરંતુ સાથે સાથે એક સાર દર મહિને રૂપિયા છે આપવામાં આવશે. મિત્રો આપને જણાવી દઈએ કે હાલ જે વ્યક્તિએ કેવાયસી કરાવ્યું છે એમને સૌથી પહેલાં આનો લાભ આપવામાં આવશે અને જે વ્યક્તિએ કેવાયસી નથી કરાવ્યું એ લોકોને પણ મફત અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે. મિત્રો નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2025થી જ આ સરકાર દ્વારા સુવિધાનો લાભ છે આપવામાં આવશે. મિત્રો આપણે જણાવી દઈએ કે આ અંગેની હજુ સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આ સમાચાર ફરી રહ્યા છે કે નવા વર્ષથી જે ગરીબ લોકો છે એમની પાસે બીપીએલનું કાર્ડ હોય, જેમની આવક મર્યાદા છે એ મિત્રો 1 લાખથી ઓછી છે, એમના પરિવારોની અંદર કોઈ કમાનાર વ્યક્તિ નથી, એવા લોકોને 5 કિલો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ આપવામાં આવશે. એમની સાથે કેન્દ્ર સરકાર દ્વારા
1000 રૂપિયા પણ દર મહિને આપવામાં આવશે. તો આવા સમાચાર છે કે ફરી રહ્યા છે અને મિત્રો ઓફિશિયલી પરિપત્ર સાથે માહિતી આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી અને માહિતી તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. માહિતીની અંદર આગળ વધીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત જમીન રીસર્વે અને વાંધા અરજી કરવાની જે મુદત હતી એમની અંદર 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. આ મુદત છે મિત્રો 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થવાની હતી, પરંતુ એને વધારવામાં આવી છે. હવે ખેડૂતો 31 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળા સુધી અરજી છે કરી શકે છે. ખેડૂતોને જમીનની અંદર સતી સુધારવા માટે સમય આપવામાં આવશે. એમની હેરાનગતિ થતી અને વકીલોને વધારે ફી આપવી પડતી હતી, વધારે ખર્ચ થતો હતો, એ બધા બચાવ માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હવે ખેડૂતો પાસે વાંધા અરજી માટે જમીનનો રીસર્વે કરવાની હાલ મિત્રો અરજી હોય એ અરજી કરવા માટેનો સમય છે એ ખેડૂતો પાસે હવે વધારે રહેશે. એટલે કે ખેડૂતો છે એ 31 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળા માટે જમીન રીસર્વે અંગેની અરજી પણ કરી શકે છે, વાંધા અરજી છે એ પણ કરી શકે છે. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જમીન માપણીને લઈને, જમીન રીસર્વેને લઈને સમાચારો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2025ની અંદર ખેડૂતોની લોન માફ થશે કે નહીં થાય? લોન માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર 30 સપ્ટેમ્બર 2024 સુધીના જાહેર થયેલા ક્ષેત્રોની અંદર, ખાનગી ક્ષેત્રોની અંદર હાલ કરોડો રૂપિયાની લોન હતી, જેમાંથી છેલ્લા 10 વર્ષની અંદર 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ પણ માફ કરવામાં આવી છે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે સૌથી વધારે SBI છે, છેલ્લા 5 વર્ષની અંદર 15 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી છે. ત્યાર પછી પંજાબ નેશનલ બેન્કે ઉદ્યોગપતિની છેલ્લા 5 વર્ષની અંદર લોન છે એ પણ માફ કરી છે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે આખા વર્ષની અંદર જે ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોના ખાતા છે એ SBI બેંકની અંદર છે. જો SBI બેંક આવા ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી શકતી હોય તો ખેડૂતોની છે એ મિત્રો શા માટે માફ નથી થઈ? આપણે જણાવી દઈએ કે દેશ જ્યારે સંકટની અંદર હતો, સંકટની અંદર હતા, ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા હતા, ત્યારે મિત્રો એવા સમયે ડૉક્ટર મનમોહનસિંહની સરકારે દેવામાં ડૂબેલા જે ખેડૂતો હતા એમને રાહત આપવામાં આવી હતી. ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને સરકારે 60 કરોડ રૂપિયાની લોન છે એ પણ માફ કરી હતી, જાહેરાત કરી હતી. મિત્રો વર્ષ 2008ની અંદર જ્યારે આખા દેશની અંદર ખેડૂતોની લોન માફીનો નિર્ણય છે એ મિત્રો લેવામાં આવ્યો હતો, તો આવા નિર્ણયને ફરીથી વર્ષ 2025ની અંદર લેવો જોઈએ કે ના લેવો જોઈએ? 2025ની અંદર ખેડૂતોનું દેવું છે એ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખેડૂતોએ જે બેંકો પાસેથી લોન લીધી છે એ લોન સરકારે માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? નીચે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો. સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને મિત્રો હીરા ઉદ્યોગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કારીગરો છે એમને દર મહિને 3000 રૂપિયા છે આપવામાં આવશે. મિત્રો આપણે જણાવી દઈએ કે આખા ગુજરાતની અંદર હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર એ પાસે લેખિતમાં પત્ર છે એ લખી અને રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતની અંદર હીરા ઉદ્યોગના જે કારીગરો છે એમને દર મહિને 3000 રૂપિયા માસિક ભથ્થું છે એ આપવામાં આવે. સાથે રત્ન કલાકારો છે એમને બેંકો દ્વારા 3 લાખ સુધીની મર્યાદામાં કોઈ પણ ગેરંટી વગર લોન છે એ આપવામાં આવે. મિત્રો આપણે જણાવી દઈએ કે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂની અંદર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે અને એના
બદલામાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયની અંદર રત્ન કલાકારો છે એમની માટે યોગ્ય પગલાં છે એ ભરવામાં આવશે, નિર્ણય લેવામાં આવશે. તો મિત્રો અત્યારે પરિપત્ર છે એ લખી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. એના બેઝ ઉપર મુખ્યમંત્રી દ્વારા આવનારા દિવસોની અંદર આ પગલાં લેવામાં આવશે અને બની શકે છે કે હીરાના કારીગરો છે એમને દર મહિને માસિક ભથ્થું છે એ પણ હવે 3000 રૂપિયા મળી શકે છે. તો હાલમાં ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે હીરાના જે કારીગરો છે એમને દર મહિને માસિક ભથ્થું છે એ 3000 રૂપિયા આપવામાં આવે. અને હાલમાં મંદીનો માહોલ ચાલે છે ત્યારે હાલ એમની અંદર એટલે કે હાલ સપોર્ટ કરવામાં આવે. સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2025ની અંદર વસ્તી ગણતરી આવશે અને વસ્તી ગણતરીની અંદર તમારી ઘરે આવી અને 28 જેટલા સવાલો છે એ પણ તમને પૂછવામાં આવશે. એટલા માટે વસ્તી ગણતરીના સવાલોના જવાબ આપવા માટે તૈયાર રહેજો. મિત્રો આપને જણાવી દઈએ કે વસ્તી ગણતરી છે એ વર્ષ 2021ની અંદર આવવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી છે એ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વર્ષ 2025થી વસ્તી ગણતરી છે એ શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી છે એ મિત્રો 2026 સુધી ચાલશે. આપને જણાવી દઈએ કે મિત્રો જે દર 10 વર્ષે વસ્તી ગણતરી છે એ હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધી વસ્તી ગણતરી છે એ મિત્રો 1991ની અંદર 2001ની અંદર અને 2011માં થઈ હતી. ત્યાર પછી વર્ષ 2021ની અંદર થવાની હતી પરંતુ મોકૂફ હતી. હવે વસ્તી ગણતરીનું ચક્ર છે એ મિત્રો બદલાઈ જશે એટલે કે વર્ષ 2025ની અંદર વસ્તી ગણતરી થશે. ત્યાર પછી વર્ષ 2035ની અંદર 45ની અંદર અને 55ની અંદર આવી રીતે વસ્તી ગણતરીનું ચક્ર છે એ ચાલશે. તો મિત્રો વર્ષ 2025ની અંદર વસ્તી ગણતરી આવશે જેમની અંદર ધર્મને રિલેટિવ, તમારી જ્ઞાતિને રિલેટેડ, તમારા ઘરને રિલેટેડ 28 જેટલા સવાલો છે એ તમને પૂછવામાં આવશે. આના જવાબોમાં તમારે જવાબ છે એ મિત્રો આપવાના રહેશે. આ માટે વસ્તી ગણતરી માટે તૈયાર રહેજો. હવે વસ્તી ગણતરી છે એ મિત્રો આ રીતે એટલે કે એમનું ચક્ર બદલાય જશે. 2025, 35, 45 અને 55માં આવશે. તો વસ્તી ગણતરી વર્ષ 2025ની અંદર જોવા મળશે અને 26 સુધી ચાલશે. આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષથી બેંકના નિયમોની અંદર ફેરફાર થશે, જેમની અંદર ખાસ કરીને બેંક ચેકને લઈને ખુશ ખબર આવી. 1 જાન્યુઆરી 2025થી તમે જે ચેક બેંકની અંદર આપો છો અને ચેક આપવાના 2 જ કલાકની અંદર એ ચેક છે એ ક્લિયર થઈ જશે. તો મિત્રો ચેક ક્લિયર માટે તમારે 2 થી 3 દિવસ સુધી રાહ છે જોવી પડશે, પરંતુ હવે નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે નવા વર્ષથી એટલે કે વર્ષ 2025થી જ માત્ર 2 જ કલાકની અંદર તમારો ચેક છે એ મિત્રો ક્લિયર થઈ જશે. મિત્રો 2 કલાકની અંદર ચેક ક્લિયર થઈ જશે એટલા માટે તમારે પહેલેથી જ બેંકની અંદર બેલેન્સ છે એ પણ તમારે રાખવું પડશે. આપણે જણાવી દઈએ કે ચેક ક્લિયર કરવાનો સમયગાળો સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 2:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તો મિત્રો 1 જાન્યુઆરીથી ચેક ક્લિયરનો નિયમ છે એ પણ લાગુ થશે. એ અંતર્ગત માત્ર 2 જ કલાકની અંદર તમારો ચેક છે એ પણ ક્લિયર થઈ જશે. જે તમારે 2 થી 3 દિવસ સુધી રાહ જોવી પડતી હતી એ રાહ હવે નહીં જોવી પડે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની જનતાઓ માટે વીજળી બિલની સાથે સાથે 3 હિતકારી નિર્ણય ઓક્ટોબર, ડિસેમ્બર અને 2024ની અંદર વીજળી બિલ વસૂલ કરવામાં આવશે, જેમની અંદર ફ્યુઅલ સરચાર્જની અંદર યુનિટ દીઠ હાલ મિત્રો 40 પૈસાનો ઘટાડો છે એ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે મિત્રો ગુજરાતની જનતા ઉપર વીજળી બિલ છે ઓછું આવશે અને ખાસ કરીને ખેડૂતોનું વીજળી બિલ છે એ પણ હવે ઓછું કરવામાં આવશે. ફ્યુઅલ સરચાર્જની અંદર હાલ ઘટાડો છે કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે. અંતર્ગત સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતોને દિવસે વીજળી છે એ પણ આપવામાં આવશે અને વર્ષ 2025 સુધી ગુજરાતના તમામ ગામડાઓ એટલે કે ગુજરાતની અંદર 18,225 ગામો પૈકી દરેક ગામડાઓને
દિવસે વીજળી મળતી રહેશે। એ અંતર્ગત મિત્રો વર્ષ 2024 પૂરું થઈ ગયું છે અને 96% જેટલા ગામડાઓ છે એટલે કે 17,600 જેટલા ગામડાઓ છે જેમને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અને બાકી 4 જેટલા ગામડાઓ રહ્યા છે એમને પણ વર્ષ 2025ના એન્ડ સુધીમાં દિવસે વીજળી મળતી રહેશે। જે ખેડૂતોને ખેતી વીજ જોડાણ જોઈએ એમને તાત્કાલિક ખેતી વીજ જોડાણ છે એ પણ આપવામાં આવશે। તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે વર્ષ 2025 પૂરું થાય ત્યાં સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને હવે દિવસે વીજળી મળતી રહેશે। તો ખાસ કરીને મિત્રો દિવસે વીજળી મળતી થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમની અંદર ગુજરાતની અંદર સહાય છે એ બમણી કરવામાં આવી છે। આખા ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ 5 લાખની સહાય આપવામાં આવશે પરંતુ ગુજરાતની અંદર 10 લાખ સુધીની સારવાર છે એ પણ મિત્રો નિઃશુલ્ક આપવામાં આવશે। ગુજરાત સરકાર 2024ની અંદર જાહેરાત કરી હતી। જો હજુ સુધી તમે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો। વર્ષ 2025થી તમને એના 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દેશની અંદર ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે અને એમનું રજિસ્ટ્રેશન છે એ પણ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી જ થઈ ગયું છે અને વર્ષ 2025ની અંદર 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ટેકાનો ભાવ છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પોતાના ઘઉં છે ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે તો એ ખેડૂત ભાઈઓ છે પોતાના ગામે મારફતે વીસી મારફતે ટેકાના ભાવ છે એમનું રજિસ્ટ્રેશન છે એ કરાવી લેજો જેથી કરીને આવનારા દિવસોની અંદર પોતાના ઘઉં છે એ ટેકાના ભાવે છે એ વેચાણ કરી શકો। મિત્રો અત્યાર સુધી હાલ તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર PM કિસાનનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર આપવાની સંભાવના જોવા મળી રહી છે પરંતુ જે હપ્તો મળવા નહોતો તો ખેડૂતો પહેલાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન છે એ કરવું પડશે। તો હજુ સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો જેથી કરીને આવનારા દિવસોની અંદર 19મો હપ્તો છે એ પણ વહેલી તકે તમારા ખાતાની અંદર જમા થઈ જાય। ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખાસ કરીને છેલ્લા 4 દિવસની અંદર ડુંગળીની બજારની અંદર સુધારો આવ્યો છે। મને 100થી લઈને 150 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને લાલ ડુંગળીના ઊંચા ભાવો છે એ પણ મિત્રો 600 રૂપિયાની સપાટીએ અત્યારે પહોંચી ગયા છે। તો ખેડૂતોની અંદર અત્યારે ખુશીનો માહોલ છે પણ અત્યારે ડુંગળીના ભાવ છે એ ઘટ્યા હતા ત્યાર પછી ફરીથી એમની અંદર સુધારો જોવા મળ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની બજારની અંદર તેજીનો માહોલ છે એ વેચાયેલી ઓછી હોવાના કારણે વેરાયટી ઓછી હોવાના કારણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। 650 રૂપિયાથી લઈને 750 રૂપિયા સુધી છે એ ઘઉંના ભાવ છે અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યાર પછી કપાસની બજારની વાત કરવામાં આવે તો કપાસની બજારમાં સ્થિરતા છે એ માહોલ જોવા મળી રહ્યો છે ઓછો માહોલ જોવા મળી રહ્યો છે 1500 છે પરંતુ એવરેજ ભાવો છે મિત્રો 1420 રૂપિયાની સપાટીએ અત્યારે પહોંચી વળ્યો છે। આ વર્ષે ખેડૂતોએ જોવે એવા કપાસના ભાવ જોવા નથી મળી રહ્યા। ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા વર્ષની અંદર સાપેક્ષ ચણાનું અને ઘઉંનું વાવેતર છે મિત્રો થોડુંક વધ્યું છે રાયડાનું વાવેતર ઘટ્યું છે। વાવેતર ઉપર બજાર રહેવાની આગામી દિવસોની અંદર ખાસ કે મિત્રો ધારણા છે। ત્યાર પછી આગળ જોઈએ તો નોફેડ દ્વારા 9.66 લાખ ટન તુવેરની ખરીદી છે એ પણ કરવામાં આવશે જેમના કારણે તુવેરના ભાવની અંદર સુધારો છે એ કરવામાં આવે તેવી શક્યતા છે। જ્યારે હાલમાં મિત્રો તુવેરના ભાવની અંદર મંદી ચાલી રહી છે અને એમના કારણે 1600ની સપાટીએ તુવેરના ભાવ છે એ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં 100 રૂપિયાનો ઉછાળો છે આવ્યો છે।